બટા અંકિતા, હું વિચાર્યું છે મારા દીકરાને કિડની દેવા હાટું થઈને હે? જુઓ બા, મારે તમારા દીકરાને કિડની નથી આપવી, તો તમે મારી હારે આમ જબરદસ્તી કેમ કરો છો? તારે કિડની આપવી જ પડશે. મારા દીકરાનો જીવ જોખમમાં છે. હા, તમારા દીકરાનો જીવ જોખમમાં હોય તો તમે દવાખાને જાઓ ને. હા, ડોક્ટર કિડનીની બધી વ્યવસ્થા કરી દે. એક વાત સાંભળી લેજે કાન ખોલીને. ડાક્ટર પાસે હું નહીં જાઉં અને જાઈશ હોતે નહીં, કેમ કે કિડની તારે જ આપવાની છે. જુઓ બા, તમે તમારા દીકરાને કિડની આપવા માટે મારી હારે આવી રીતે જબરજસ્તી નહીં કરો, નહીતર હું બાપુને કહી દઈશ કે મારી સાવકી માં એના દીકરાને કિડની આપવા માટે મારી હારે આવી રીતે જબરજસ્તી કરે છે. જો અંકિતા, તારા બાપુને કેવું હોય ને તો કહી દેજે, મને કાંઈ વાંધો નથી, પણ કીધા પછી તારી હાલત કેવી કરું ને એ જોજે. રીબાવીને મારી નાખીશ. હા, સુધીમાં મને જવાબ આપજે. કાલ સવારે ડાક્ટર પાસે જવાનું છે, તૈયાર રહેજે. બટા, તૈયાર થઈ ગઈ? જો તૈયાર થઈ ગઈ હોય ને તો ઊભી થા અને આપણે છે ને દવાખાને જઈ. ઊભી થા. એકવાર કીધે ખબર નથી પડતી. અને સાંભળ અંકિતા, તારા બાપુને મળવા જાય ને તો કહેજે કે હું મારી બેનપણીની ત્યાં અઠવાડિયું રોકા જાઉં છું. શું કીધું? હા, બેનપણીને ત્યાં. હા, અને કહેજે કે અઠવાડિયા સુધી નથી આવવાની. હો, પણ આ કિડનીનું ઓપરેશન ન થઈ જાય ને ત્યાં સુધી મેં છે ને બહાર રહેવાની તારી વ્યવસ્થા કરી દીધી છે. હાલ. બટા અંકિતા, હા બાપુ. કે બહાર જશો? બાપુ, મારી બેનપણીના ઘરે અઠવાડિયું રોકાવા જાઉં છું, અમદાવાદ. તારી બેનપણીના ઘરે અમદાવાદ ઈ તે પાછું આમ એકાએક ઓસિંતાનું? બાપુ, એમાં એવું છે ને કે એની તબિયત ખરાબ છે. આ ઓલી મનીષા તમને યાદ હોય તો, હા 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 હા. એટલે એણે મને એવું કીધું કે અઠવાડિયું તું આવે તો મને સારું પડે, એટલે. એ હારું હારું બટા, હો. જઈ આય તું તારે. આમ કહું છું કે હું ડાક્ટર પાસે જાઉં છું, મજા નથી તે તો હારવાર અંકિતા નહીં બસ સુધી મેલતી આવું. હા, અને તું છે ને અંકિતાને બસમાં બેહાડી દેજે, અને બસ ઉપડી જાય ને પછી જજે દવાખાને. ઉતાવળ ન કરતી. હા, ઠીક છે. જાવ, જઈ આવ. હાલ હાલ બેટા, હાલ. મારે તને કઈ કેવું તું તે ઊભી રાખી છે. બોલો ને, શું કેવું છે? આ જે તારા હાથમાં ડબલું છે ને એ મને આપી દે. બા, આ એક ફોન તો મારી પાસે રહેવા દ્યો. જો આ ફોન તારી પાસે રહે ને તો તારા બાપને ફોન કરીને હંધુય ભણી દે. કીધું ને કે મને આ ડબલું દઈ દે એમ. બા, પાણીની તરસ લાગી છે, પાણી લઈ આવી દ્યો ને. હરામખોર, હજી ઘરની બહારથી આપણે હાલી આવી છી ત્યાં તને પાણીની તરસ લાગી ગઈ હે? હાસુ બાપ, તરસ લાગી છે, લઈ આવી દ્યો ને. પાણી નથી પીવાનું, તું અમારું લોહી પીવે છે. લોહી અહીંયા જ ઊભી રહેજે. જાવ છું પાણી લેવા. અંકિતા, 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 ઊભી રહે, એ ઊભી રહે.
તમે કોણ? તું જોવામાં ગભરાયેલી હોય એવું લાગે છે. જો બેટા, ડરીશ નહીં. હું અહીંયા બાજુમાં મહાદેવ મંદિર છે ને એનો પૂજારી છું અને મારું નામ મહેન્દ્ર છે. જે થયું હોય ને એ વાત કર. શું થયું છે? પૂજારી મહારાજ, એમાં એવું છે ને કે મારી સાવકીમાં એના શું વાત કરે છે? આ તો ખરેખર અન્યાય કહેવાય. તારી સાવકીમાં તારી કિડની એના દીકરાને અપાવવા માંગે છે. હે મારા મહાદેવ, જોવે છે ને તું આ તારી દુનિયામાં કેવું કેવું હાલી રહ્યું છે. મહારાજ, મહારાજ, હું તો બધી બાજુથી ભરાઈ ગઈ છું. હું મારા બાપુને આ વાત કહી પણ નથી શકતી અને બાની વાત ટાળી નથી શકતી. હું કરું કાંઈ ખબર નથી પડતી. બેટા, આ તું કેવી વાત કરે છે? તું કહે છે કે તું તારા પપ્પાને વાત નથી કરી શકતી. જો બેટા, તારે તારા પપ્પાને વાત કરવી જ જોઈશે. આ નહીં કરે ને તો તારી ઉપર જે અન્યાય થાય છે ને એ હકીકત થતા વાર નહીં લાગે. ના મહારાજ, ના, હું મારા બાપુને વાત ન કરી શકું. કારણ કે જો હું મારા બાપુને વાત કરી ને તો મારા બાપુની ગેરહાજરીમાં મારી બા મારી ઉપર કેટલો અત્યાચાર કરે છે ને તો તમને ખબર જ નથી. અરે એની ગેરહાજરીમાં મને ઢોર માર મારે છે. ખરેખર બેટા, તારી વાત સાંભળીને એવું લાગે છે કે તારી સમસ્યા ખૂબ જ ગંભીર છે. આ તારી હાલત છે ને શંખ પુષ્પના ફૂલ જેવી છે. અડીએ ને તો કરમાઈ જાય અને જો દૂર રહીએ ને તો સુકાઈ જાય. સાચી વાત કીધી. પણ મહારાજ, મને કોઈ દિશા નથી ઉજતી. મને કોઈ રસ્તો બતાવો મહારાજ, કોઈ રસ્તો બતાવો. રસ્તો છે. હવે તારા માટે એક જ રસ્તો છે શું? અને એ રસ્તો છે દશામાના વ્રત. દશામાના વ્રત? હા બેટા, દશામાના વ્રત. પણ મહારાજ, આ વ્રતથી તો હું સાવ અજાણ છું. મને તો ખબર પણ નથી કે આ વ્રત કઈ રીતે રહેવાય. જો બેટા, આ દશામાં છે ને એ દુખિયાના દુઃખ કાપનારી દયાની દેવી છે. એ તારા બધાય દુઃખ ભાંગશે. અને હા, તારા માટે ખુશીની વાત એ છે કે આ 2 દિવસ પછી જ દશામાના વ્રત ચાલુ થવાના છે. પણ મહારાજ, આ વ્રત કેવી રીતે કરવાના, એની પૂજા કઈ રીતે કરવાની, વિધિ પાઠ કઈ રીતે કરવાના, મને કાંઈ જ ખબર નથી. કહું છું બેટા, તું જરાય ચિંતા ન કર. હું તને શીખવાડીશ કે દશામાના વ્રતમાં શું શું કરવાનું હોય. હે લે બેટા, આ બાજોટ છે એના પર આ કપડું માતાજીની છબી ત્યાં મૂકી દે. જો બેટા, આ દશામાની સ્થાપના આપણે કરી દીધી છે. એટલે 10 દિવસ સુધી આ સ્થાનક ઉપર દશામાં બિરાજશે. એટલે સાચા તન અને મનથી એની સેવા પૂજા કરજે. અને બની શકે ને તો ઉપવાસ કરજે 10 દિવસ. અને ન થાય હોય તો એક ટાઈમ જમીને પણ દશામાના વ્રત કરી શકાય. એટલે મને વિશ્વાસ છે કે આ 10 દિવસની અંદર દશામાં તારા સગળાય દુઃખ દૂર કરી દેશે. હવે બેટા, દશામાની આરતી કરવાની છે આપણે, તો એની તૈયારી કરો. હા મહારાજ, તમે જેમ કીધું ને એમ જ હું ઉપવાસ કરીને માની તન મનથી સેવા પૂજા કરીશ. હવે તમને દશામાની આરતી આવડે છે ગાતા? હા હા, તો પછી ગાઓ. હા, ચાલો. ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા, ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા, ઝીણા ઝીણા મોતીડે ને ચોખલીએ વધાવ્યા રે, ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા, ઉતારો આરતી દશામાં ઘરે આવ્યા. બોલો દશામાં કી જય. હા, એટલે તને કહું, આ કેટલા દી છે આ અંકિતાના કઈ સમાચાર છે કે નહીં? શું કરો છો બધા?
2 દીથી ફોન લગાડું છું, બંધ આવે છે. ભમરાડીનો ફોન ચાલુ નથી. અને આ આ દેવાંગનું કેમ છું? આ એને દવાખાને લઈ ગઈ હતી, રિપોર્ટ કરાવ્યા, તો એના કઈ રિપોર્ટ આવ્યા? અને હું એને તકલીફ? રિપોર્ટમાં તો એમ છે કે દેવાંગનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે, પણ કિડની આપવા કોઈ તૈયાર નથી, એની વ્યવસ્થા નથી થઈ. અહીંયા છોકરો માંદો છે અને કીધું ના અંકિતાના કાંઈ સમાચાર નથી. એની મારે કાંઈક તો ભાળ મેળવવી જો હે ને. મમ્મી હા બેટા મમ્મી દેવાંગ, બેટા શું થાય છે તને? આમ કાં કરશો? મમ્મી બહુ પેટમાં દુખે છે મને. હવે રહેવાતું નથી મમ્મી. મમ્મી એક કામ કરો ને તમે લોકો, છે ને ક્યાંકથી ચેડની દવા મળે ને તો દવા લઈ આવો. દવા પાઈ દો મને, એટલે આ પેટના દર્દમાંથી છુટકારો થાય મમ્મી મારો. નહીં બેટા, તું આવું ન બોલ. તું મારો એકનો એક દીકરો છો, તને કાંઈ નહીં થવા દઉં બેટા, કાંઈ નહીં થવા દઉં. મમ્મી મારી કિડનીની વ્યવસ્થા થઈ. બેટા એક જગ્યાએ વ્યવસ્થા થઈ ગઈ હતી, પણ એ ભાગી ગઈ છે. હવે મમ્મી મમ્મી હવે શું થાય મારું? આ દુખાવો મમ્મી નથી સહન થતો મારાથી. હાલ બેટા તું આરામ કર, હું ગમે ત્યાંથી કિડનીની વ્યવસ્થા કરું છું. ડોક્ટર પાસે જાય છે. હા હાલ તું ચિંતા કર માં. જય દશામાં. હે માં, આજે તારા વ્રતનો 5મો દિવસ છે. 5 દિવસથી તારા વ્રત કરું છું. હા, વિધિ પૂજાની મને કાંઈ જ ખબર નથી. જો મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજે. પણ હે માં, મારા ઉપર જે સંકટ પડ્યું છે, જે તકલીફો છે, એને માં દૂર કર. તું દૂર કર મારી માં, દૂર કર. દીકરી, કોણ? તું ગભરાશ નહીં, હું દશામાં છું. શું? દશામાં? તમે મને સાક્ષાત દર્શન દીધા? હા દીકરી, તે સાચા મનથી મારી પૂજા કરી છે, મારા વ્રતો કર્યા છે, એટલે હું તારા પર પ્રસન્ન થઈ છું. બોલ દીકરી, તારે શું જોઈએ છે? માં, મારે કાંઈ જ નથી જોઈતું. તમને તો ખબર છે કે મારી સાવકી માં મને ખૂબ જ ત્રાસ આપે છે. એના દીકરા માટે જબરજસ્તીથી મારી કિડની આપવાનું કહે છે. હે ત્રાસમાંથી મને ઉગારો માં. મને બધી જ ખબર છે દીકરી કે તારી સાવકી માં તારી સાથે શું કરી રહી છે, પણ તું ચિંતા ના કરીશ. દીકરી, હું તારી સાથે છું અને તને આ ધર્મ સંકટમાંથી ઉગારીશ અને તને તારા ઘરે હેમખેમ પાછી મોકલીશ. તો તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું માં. બસ ખાલી આટલી કૃપા કરો મારા ઉપર. દીકરી, તું ચિંતા ના કર. મારા વ્રતના 10મા જ દિવસે તારી સાવકી માં તને માનભેર ઘરે લઈ જશે. બધું જ સારું થઈ જશે. ઘણી ખમ્મા માં, તમને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. જય દશામાં, જય દશામાં. મહારાજ તમે? હા દીકરી, હું. મહારાજ એક વાત કહું? હા બેટા, બોલ ને. હમણાં માતાજીએ મને દર્શન દીધા અને મારી હારે પડદે વાત કરી. શું વાત કરે છો બેટા? હા. અરે તો માતાજીએ તને સાક્ષાત દર્શન દીધા હોય ને એવું જ કહેવાય. અરે તું તો ખુશ નસીબ છો. અરે આ દુનિયાની અંદર ઋષિ મુનિઓ, સંતો, મહાત્માઓ હજારો વર્ષો જ્યારે તપ કરે છે ને, ત્યારે એને માંડ માતાજી દર્શન આપે છે. અને તું વિચાર તો કર, કેટલા સાચા મનથી તે માતાની ભક્તિ કરી હશે કે તને સાક્ષાત તારી યાર પડદે વાત કરી. મેં તને કહ્યું હતું ને કે તું સાચા હૃદયથી માતાજીનું વ્રત કરીશ ને, એનું ફળ તને જરૂર મળશે, ક્યારેય એળે નહીં જાય. અને જો આજે સાક્ષાત માતાજીએ તારી સાથે વાતો કરી, ફળ મળી ગયું ને તને. હા મહારાજ, તમે મને દશામાના વ્રતની જે વિધિ કીધી ને, એનો ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. અને દશામાના વ્રત દર વર્ષે કરીશ. હા બેટા, દર વર્ષે તારે આ વ્રત
રહેવા હોય ને તો રહી શકે છે. અને આમે તે સાચા હૃદયથી તે માતાજીના વ્રત કર્યા છે એટલે માતાજી છે ને તારે હંધાય દુઃખ ભાંગી નાખશે. અને બીજી વાત, હવે તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, હે? કારણ કે માતાજી તો તારી હાથે જ છે. હા મહારાજ, તમારી વાત સાચી છે. હવે મારે ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? આ દશામાં ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દુખડા દશામાં ભાંગી નાખશે. બોલો દશા માત કી જય. જય. કેમ છું પછી આ દેવાંગને? તબિયત કેમ છે એની હવે? શું કીધું ડોક્ટરે? કાંઈ સમજાતું નથી. આ દિવસે દિવસે મારા દેવાંગની તબિયત લથડતી જાય છે. તો પણ ડોક્ટરે કાંઈક તો કીધું હશે ને, કાંઈક તો જવાબ દીધો હશે ને, કે એને કાંઈક તો રસ્તો બતાવ્યો હશે ને. ડાક્ટરે કીધું છે કે એનું કિડનીનું ઓપરેશન 1 મહિનામાં કરવું પડશે, નકર એને બસાવવો મુશ્કેલ થઈ જાય. પણ તો કિડનીની કોઈ વ્યવસ્થા થતી જ નથી. અવડું મોટું દવાખાનું, અવડું મોટું શહેર, અવડી મોટી હોસ્પિટલ, એ કિડનીની વ્યવસ્થા નથી થતી. વ્યવસ્થા તો ઘણી થાય છે કિડનીની, અને હંધાઈ એને દેવાય તૈયાર છે, પણ કોઈની કિડની મારા દીકરાને મેચ નથી થતી. થાહે હંધું હારું થાહે, અને આનો રસ્તો થઈ જાય તો માતાજી ઉપર ભરોસો રાખ. હું થાય હારું, મને તો માતાજી પર ભરોસો જ ઉઠી ગયો છે. જો એ હારું કરવા ના હોત ને તો કયું નું થઈ ગયું હોત. એવું ન બોલાય. તું છે ને માતાજી ઉપર ભરોસો રાખ. હરેક કામનો હરેક એક યોગ્ય સમય હોય, એ સમયે જ તે કાર્ય થાય. અને આપણા આ દીકરાનો એક સારો સમય આવશે ને એટલે બધું સારું થઈ જાય. કહું છું કે તમારો એક ભાઈબંધ ડાક્ટર છે ને, એને વાત કરો ને, મારા દીકરાના દેવાંગના ઓપરેશનની એ કંઈક કરે તો. મારી વાત તો હાસી છે. ઘણા હાથ પગ પછાડી લીધા આપણે, ઘણી ઠેકાણે વાતચીત કરી. હવે ભેગા ભેગું હું મારા ભાઈબંધની વાતચીત કરી દો, કદાચ માતાજી ત્યાંથી આપણને કંઈક રસ્તો ઉજાડે. અને આમ જો આ થોડોક વરસાદ જેવું મને લાગે છે, વરસાદ આવે પેલા એટલે હું જઈને વયો આવું. બટા દેવાંગ, હું તને બસાવવાના ઘણા પ્રયત્નો કરું છું, મારી બનતી કોશિશ કરું છું, પણ ક્યાંય મેળ નથી પડતો. એ માં, એ હજાર હાથવાળી, એ મારા કુળની દેવી, તું મારી આમું કાં નથી જોતી? મારાથી મોઢું કાં ફેરવી ગઈ છો? માં, મારો દીકરો મરણ પધારીએ પડ્યો છે, તને કાંઈ નથી થતું. માં ચામુંડ, તમે મારી અરજ સાંભળી લીધી? દીકરી, હું ચામુંડા નહીં પરંતુ માં દશામાં છું. હું? તમે દશામાં છો? હા દીકરી, હું દશામાં છું. તને બે વેણ કહેવા આવી છું. તે તારી સોતેલી દીકરીને બહુ દુઃખ આપ્યું છે. આ એનું જ પરિણામ છે જે તારો છોકરો ભોગવે છે. માં, મેં મારી હાવકી દીકરી પર બહુ અત્યાચાર કર્યા છે, બહુ ત્રાસ આપ્યો છે. પણ માં, હું મારી ભૂલની માફી માંગુ છું, પણ મારા દીકરાને હાજુ કરી દો. મારા દીકરાને હાજુ કરી દો માં. દીકરી, આ સંસારમાં મનુષ્યો જે જે કર્મ કરે છે એ એને ભોગવવા જ પડે છે. તારે પણ તારા કર્મ ભોગવવા જ પડશે. માં, એવું ન કરો. મારા ભૂલની સજા, મારા પાપની સજા મારા દીકરાને નો દો. તમે તો વિધાતાના પણ લેખમાં મેઘમાં આધારમાં છો, તો પછી મારા દીકરાને આજો નહીં કરો માં, મારા દીકરાને આજો કરો.
તારા દીકરાને હું ત્યારે જ જીવનદાન આપીશ જ્યારે તારી સોતેલી દીકરી તને માફ કરશે અને મને પ્રાર્થના કરશે. માં, મારી દીકરી ક્યાં છે? મારી દીકરી ક્યાં છે? તું એને પગ પકડી તો એની માફી માંગુ. તમે જ રસ્તો બતાવો. હું મારી દીકરીની માફી માંગવા તૈયાર છું. દીકરી, તારી દીકરી એક દિવસ તને રસ્તા પર આપોઆપ સામે મળશે. ત્યારે તું એની માફી માંગી લેજે. એ તને જરૂર માફ કરી દેશે. માં, તમે આમ ન જાઓ. તમે મારી વાત તો સાંભળો. દશામાં, તમે મારી વાત તો સાંભળો. લે બેટા અંકિતા, તું અહીંયા શું કરે છે? આજે વ્રતનો 10મો દિવસ છે અને 10 દીથી તું ભૂખી છો. આ માટા ન મરાય, આરામ કરાય. આ પાછું જાગરણ છે, ખબર છે ને? વાંધો યાદ છે, પણ પૂજારી બાપા એક વાત કહું. હા બોલ ને બેટા. હા, દશામાના વ્રતને 10 દી પૂરા થઈ ગયા અને અહીંયા આવી એને 12 દી થઈ ગયા. આજ મને મારા બાપુની બહુ યાદ આવે. મારા બાપુનું મોઢું નથી જોયું એને 12 દી થઈ ગયા. સાચી વાત છે બેટા તારી. આમ તું એકલી ઘરેથી નીકળીને આવીને અહીં મારા ભેગી રહી અને 12 દી થઈ ગયા છે. તને તારા બાપુની યાદ આવતી હોય તો વાત કરી લે ને એની હારે. પણ પૂજારી બાપુ, કઈ રીતે વાત કરું? આ મારો ફોન તો મારા બાએ મારા હાથમાંથી ઝૂંટવી લીધો. તેમાં મુંજાઈ હું ગઈ દીકરી? તારી પાસે ફોન નથી, તને તારા બાપુનો નંબર તો યાદ છે ને? હા. હા તો મારા ફોનમાંથી વાત કરી લે. હા તે મને પહેલા કીધું હોત તો. લે ક્યાં ગઈ છે મારી દીકરી? હું છું વિશે એનું એમ કેમ તો હશે ને મારી દીકરી. આ કોણ અજાણ્યો નંબર? હાલો હલો બાપુ, હું અંકિતા બોલું, તમારી દીકરી. બટા અંકિતા, અરે બટા ક્યાં છો તું? આ બટા આ 12 દી થઈ ગયા છતાં તું ઘેરે નથી આવી. તું સો ગયા અને તને હારું તો છે ને? બાપુ, હું ક્યાંય નથી ગઈ. મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. હો, તને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી છે? હા બાપુ, હા. બાઈએ જબરદસ્તીથી મને ઘરેથી દવાખાને લઈ જતા હતા, એટલે હું ત્યાંથી ભાગી ગઈ. આ બધી તો હું વાત કરશો બટા? તારી માએ તારી હારે આવું વર્તન કર્યું અને તે મને વાત ન કરી અને મને કીધા વગરની ઘર મૂકીને નીકળી ગઈ? કઈ રીતે કહું બાપુ? હા, તમને કહું તો બા મને બહુ મારતા હતા, એટલે હસતી સુધી મેં તમને વાત ન કરી. પણ બાપુ, હવે તમારી બહુ યાદ આવે. ઠીક છે બેટા, તારું ધ્યાન રાખજે. તું ફોન મૂક. અટાણે જે કજાયતનો વારો કાઢું છું હું. થઈ ગઈ શાંતિ? તાર બાપુ હારે વાત થઈ ગઈ? ચિંતા કરતા હતા ને? ઘરે જ ને. દીકરીની ચિંતા કોને ન હોય? સાચી વાત છે બેટા. આ દુનિયામાં બાપ દીકરીનો સંબંધ એક એવો સંબંધ છે ને, નિસ્વાર્થ સંબંધ. આજે 12 દિવસથી તું તારા બાપુની આંખથી ઓઝળ છો. બિચારા એ કેટલી ચિંતા કરતા છે, પણ તું ચિંતા ન કર. આ તે તન મન થી જે દશામાની સેવા પૂજા અને વ્રત કર્યું છે ને, એનું ફળ તને જરૂર મળશે, જોજો. રાધા, તે જ મારી દીકરીને ખોટી રીતે ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મૂકી છે ને? તે જ એને ખોટી રીતે દુઃખ દીધું છે ને? હા, મેં અંકિતાને ત્રાસ આપીને ઘરની બહાર કાઢી મૂકી છે. મારી ભૂલ થઈ ગઈ.
ભૂલ ભૂલ કપાતર મારા ઘરમાં રહીને મારી હગી દીકરીને તે ખોટી રીતે ત્રાસ દીધો અને મને ખબર વગરની મારી દીકરીને તે ઘરની બહાર કાઢી મૂકી અને એનું કારણ કે તારા દીકરાને કિડની આપવા હાટુ થઈને તે મારી દીકરી એને જબરદસ્તી કરી. મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. માફ તો હું તને ત્યારે જ કરીશ કે જ્યારે તું મારી દીકરીને માન ભેરા ઘરમાં પાછી લઈ આવ. અત્યારે ને અત્યારે જા ને મારી દીકરીને ગમે ત્યાંથી ગોતીને લાય. પણ અંકિતાને ક્યાં ગોતું? હું એને ક્યાંથી પાછી લાવું? ઈ બધું મારે નથી જોવાનું. તારે જ્યાં ભીખ માંગવી હોય ત્યાં વગડામાં આટા માર અને ગમે ત્યાં તું જા અને મારી દીકરીને ગોતીને જ પાછી લાવજે. ન કરશે ને એમ તો મારી દીકરી વગેરે ઘરમાં આવી છે ને તો ટાંટિયા ભાંગી નાખે. હાલ જા જા. આવતી નહીં એમને મારી દીકરીને લીધા વગર પાછી. તમને આ ગામમાં પહેલી વાર જોયા છે, નવા લાગો છો? હા, હું આ ગામમાં નવી છું. આ પૂજારી બાપુ છે ને ત્યાં મંદિરે જ રહું છું. કેમ મંદિરે રહ્યો છો? મને એમ કે તમે આ ગામમાં કોઈના ઘરે મહેમાન થઈને આવ્યા છો. ના બેન, એવું નથી. વાત જાણે એમ છે કે મારી સાવકીમાં એના દીકરા માટે મને કિડની આપવા માટે જબરજસ્તી કરતા હતા. એટલે હું એનાથી ભાગીને છટકીને આ બાજુ આવી ચડી અને એટલામાં જ મને પૂજારી મહારાજ મળ્યા અને એણે મને આ દશામાનું વ્રત કરવાનું કીધું. આ દશામાની તન મનથી ભક્તિ કરીએ ને તો મહાદશામાં હવ હારાવાના કરશે. એટલે હું મંદિરે રહું છું અને પૂજારી મહારાજ સાથે દશામાનું વ્રત કરું છું. તમને આ વ્રત વિશે ખબર છે? હા, કેમ નહીં. દશામાં તો દેવી છે, દુખડાની હરનારી દેવી છે. એમના વિશે કોણ ના જાણતું હોય? સાચી વાત છે. દશામાં તો દયાની દેવી છે, સૌના દુખડા ભાંગે છે અને હવની રક્ષા કરે છે. હા, તમને પણ પૂજારી બાપાએ કીધું ને દશામાના વ્રત વિશે. તમે પણ ચોક્કસથી વ્રત કરજો. મને વિશ્વાસ છે દશામાં તમારા બધા દુઃખ દૂર કરશે. હા બેન, ચોક્કસથી. ઠીક છે, હું અહીંયા મંદિરની પાછળ જ રહું છું. મારા કામથી અહીંયા નીકળી હતી એટલે અહીંયા તમને બેઠેલા જોઈને મેં અહીંયા તમને પૂછી લીધું. તમે મારા ઘરે આવજો, મંદિરની પાછળ જ રહું છું. હા, ચોક્કસ આવીશ. વગડામાં મારી દીકરી અંકિતાને ક્યાં ગોતું? અંકિતા ક્યાંય દેખાતી નથી. અંકિતા દીકરા ક્યાં છો તું? શું અંકિતા ન મળી તો ઘરે પણ જઈ શકું એમ નથી. ક્યાં જાઉં? એક બાજુ અંકિતા નથી મળતી અને એક બાજુ મારા દીકરાનો જીવ જોખમમાં છે. માં, તમે જ મારી મદદ કરો. તમે જ કીધું તું ને કે અંકિતા રસ્તામાં તને મળશે. ક્યાંય નથી મળતી મને, ક્યાંય નથી. બટ અંકિતા 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 બા, તમે? ભાઈ બટા અંકિતા, હું તને ક્યાં નહીં ગોતું છું આ વગડામાં. બટા હું તને ઘરે પાસે લઈ જવા આવી છું. હાલ ને બટા, નગર તારા બાપુ મને ઘરમાં નહીં આવે. કીધું છે કે જ્યાં સુધી મારી દીકરી નહીં મળે ને ત્યાં હું ત્યાં ઘરમાં પગ નો મેળતી. હાલ ને બટા, તને ઘરે લઈ જવા આવી છું. બા, તમે ગભરાશો નહીં. હું તમારી હારે ઘરે આવું છું. હાલો. અરે બેટા, મારી દીકરી ક્યાં ગઈ હતી તું? બેટા તારા વગર મને ક્યાંય ગમતું નહોતું.
ક્યાં તું મને છોડીને જતી રહી હતી? મને તમારી વગર નહોતું ગમતું, પણ હવે તમને છોડીને ક્યાંય નહીં જાઉં. બટા અંકિતા, તારી આ પાપણી માને માફ કરી દેશે. મેં તારા પર બહુ અત્યાચાર કર્યા છે, બહુ ત્રાસ ગુજાર્યો છે. બા, મારી દીકરી મને માફ કરી દે. અરે બા, આવું ના બોલો તમે. હા, જે પણ થયું ને એ થઈ ગયું. હા, તમને તમારી ભૂલનો પછતાવો થાય છે ને, એ જ બહુ છે. અને સાંભળ, એટલું જ નહીં, હમણાં ઘડીક પહેલા હોસ્પિટલેથી ફોન હતો. સારા સમાચાર છે. આ દેવાંગ હાટુ કિડનીની વ્યવસ્થા થઈ ગઈ છે. એની કિડની મેચ થાય ને એવો માણસ મળી ગયો છે. અને માતાજીએ કીધું જ તું કે તારા ભાઈને જલ્દી હાજો કરી દે. હા જુઓ, સવારે થઈ ગયા ને. બટા અંકિતા, માં દશામાએ તારી પ્રાર્થના સાંભળી છે. તારા કારણે આ મારો દીકરો પથારીમાંથી ઊભો થઈ જાય. હવે આમ જુઓ, મોડું નથી કરવું. તમે બે મા દીકરી ઘડીક વાર બેહો અને હું બહાર જઈને કાંઈક વાહનની વ્યવસ્થા કરતો આવું. આપણે અટાણે જ તે દેવાંગને લઈને હોસ્પિટલે જવાનું છે. હા, હું જાતો આવું.